मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના પુણા વિસ્તારમાં એક રેપ વિથ રોબરીની ઘટના બની હોવાથી ચકચાર મચી જવા પામી છે। બે અજાણ્યા યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી। ત્યારબાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે પુણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। આ અંગે ઉચ્ચ અધિકારીઓ એસીપી અને ડીસીપી સહિતના પણ દોડી ગયા હતા અને તપાસ કરી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસે તપાસ કરતા એક સીસીટીવીમાં બે શંકાસ્પદ કેદ થઈ ગયા હતા, જેના આધારે તપાસ હાથ ધરાઈ। રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને બે શખ્સોએ ગુનાને અંજામ આપ્યો। મળતી માહિતી પ્રમાણે પુણા વિસ્તારમાં એક મકાનમાં રાતે યુવતી ઘરે હાજર હતી। દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસીને યુવતીને બંધક બનાવી દીધી હતી। ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી। એટલું જ નહીં, પણ લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઈસમો ફરાર થઈ ગયા હતા। આ અંગે મહિલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પુણા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે। कल रात पूना पुलिस स्टेशन के विस्तार में पूना गांव चौकी में एरिया में गीतानगर एरिया के एक मकान में दो अनआइडेंटिफाइड लोगों ने एक लूट और रेप की घटना का अंजाम दिया है। जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और 31,000 रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप की घटना का अंजाम हुआ है। तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।